નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનું પેપર સોલ્યુશન જોવાના છે. દ્વિતીય સત્રાંત કસોટી 2024-25 જે જિલ્લા શિક્ષણ સમિતિ પાટણનું છે. તારીખ 15/4/2025 મંગળવારના રોજ આ પેપર લેવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો આજનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. બરાબર, એમ તો કૌંસમાં શબ્દ આપે છે રવિ, હાવ, અનિલ અને ગુડ મોર્નિંગ. બરાબર, તો સંવાદ આવી રીતે છે. રવિ સેઝ ગુડ મોર્નિંગ રાજ, રાજ સે ગુડ મોર્નિંગ રવિ, રવિ સે મીટ માય બ્રધર અનિલ, રાજ સે હાય અનિલ, હાવ આર યુ. બરાબર, તો અહીંયા આન્સર આ રીતે આવશે. પહેલામાં ગુડ મોર્નિંગ, બીજામાં રવિ, ત્રીજામાં અનિલ અને ચોથામાં હાવ. ત્યારબાદ પ્રશ્ન 2 જે ખૂટતા અક્ષર લખી સ્પેલિંગ પૂર્ણ કરો. બરાબર, તો એમ પહેલામાં કાર છે, એની અંદર એ ખૂટે છે. બીજામાં બસ છે, એમાં યુ છે. ત્રીજામાં ટેબલ છે, એની અંદર બી આવશે. અને ચોથામાં ડાઉન છે, એમાં ઓ આવશે. પ્રશ્ન 3 જોઈએ, નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. બરાબર, તો ફકરો આ રીતે છે. રાહુલ લાઇક્સ એનિમલ, હી હેઝ અ પેટ ડોગ નેમ્ડ ટોમી. રાહુલ વોન્ટેડ ટુ બાય અ ન્યૂ ટોય ફોર ટોમી. રાહુલ સો વન લિટલ ડોગ હાઉસ. ધ ડોગ હાઉસ વોઝ બ્રાઉન. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુઝ એનિમલ. આન્સર આવશે રાહુલ લાઇક એનિમલ્સ. સેકન્ડ નંબરમાં જોઈએ, ધ નેમ ઓફ ધ પેટ ડોગ વોઝ. તો અહીંયા આન્સર આવશે ટોમી. થર્ડ નંબરમાં ધ ડોગ હાઉસ વોઝ બ્લેક. તો ટ્રુ ઓર ફોલ્સ? તો આવશે ફોલ્સ, કારણ કે બ્લેક કલરનું હતું. ચોથા નંબરમાં જોઈએ, નીચેના વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો. બરાબર, અહીં મિત્રો જે વાક્ય આપ્યું છે આપણે એવું ને એવું સારા અક્ષરે અહીંયા લખવાનું છે. તો પહેલું વાક્ય છે મીના ઇઝ અ સ્ટુડન્ટ. સેકન્ડમાં છે વિકાસ હેઝ અ પેન. થર્ડ નંબરમાં છે હેલો માય નેમ ઇઝ માનસી. ફોર્થમાં છે આઈ એમ વેરી હેપી. પાંચમા નંબરમાં છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી કોઈ પણ એક વિષય પર ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. બરાબર, તો અહીંયા મિત્રો ધ પેરોટ અને ધ કાવ વિશે આપેલું છે. બરાબર, તો અહીંયા આપણે ધ કાવ વિશે લખ્યું છે. બરાબર, તો આ રીતે વાક્ય આવશે. ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. ઇટ હેઝ અ 4 legs એન્ડ અ લોંગ ટેલ. ધ કાવ હેઝ બિગ આઈઝ એન્ડ લોંગ ઇયર્સ. ઇટ ઇટ્સ ગ્રાસ એન્ડ gives us milk. The cow is a useful animal. ક્વેશ્ચન નંબર 6 જોઈએ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર, તો અહીંયા ચિત્રો આપ્યા છે, એના આધારે યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ આ પ્રમાણે હકાર અને નકારમાં જવાબ આપવાનો છે. તો પહેલું છે ઇઝ ધીસ અ ટેબલ. તો યસ ઇટ ઇઝ. બરાબર, આ રીતે આપણે શોર્ટમાં આન્સર આપવાનો છે. બાજુ કૌંસમાં આપેલું છે મિત્રો, એમાંથી જોઈને આપણે લખવાનું છે. સેકન્ડ નંબરમાં ઇઝ ધીસ અ કેટ. તો નો ઇટ ઇઝન્ટ. બરાબર, ઇટ ઇઝ અ ડોગ. થર્ડ નંબરમાં જોઈએ ઇઝ ધીસ અ કાર. તો યસ ઇટ ઇઝ. આ કારનું ચિત્ર છે. બરાબર, તો એમાં યસ આવશે. ફોર્થ નંબરમાં જોઈએ ઇઝ ધીસ અ બોય. નો ધીસ ઇઝન્ટ. બરાબર, કારણ કે છોકરીનું ચિત્ર છે, ગર્લ્સ છે. સાતમા નંબરમાં જે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર, તો ફર્સ્ટ જોઈએ ઋતુવા ઇઝ અ માય સિસ્ટર. સેકન્ડ નંબરમાં જોઈએ વી આર ફ્રેન્ડ્સ. થર્ડ નંબરમાં જોઈએ આઈ એમ નિર્જા. ફોર્થ નંબરમાં જોઈએ હી ઇઝ માય બ્રધર. ક્વેશ્ચન નંબર 8 જોઈએ, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર, કૌંસમાં એન્ડ, બટ અને ઓર આપ્યા છે, એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર, તો ફર્સ્ટ છે અ મંકી કેન જમ્પ બટ કેન નોટ ફ્લાય. સેકન્ડ નંબરમાં જોઈએ ટીના એન્ડ મોહિત આર કઝિન્સ. થર્ડ નંબરમાં જોઈએ અંકુર વિલ ડ્રિંક ટી ઓર કોફી. તો ફર્સ્ટમાં બટ આવશે, સેકન્ડમાં એન્ડ આવશે અને લાસ્ટમાં ઓર આવશે. ક્વેશ્ચન નંબર 9 જોઈએ, નીચે આપેલા ફકરામાંથી ભૂતકાળના વાક્યો અલગ તારવીને લખો. તો ફર્સ્ટ આવશે યસ્ટરડે વોઝ સન્ડે. સેકન્ડમાં આવશે આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. થર્ડમાં આવશે આઈ વોઝ સિક. અને છેલ્લે આવશે આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ. ક્વેશ્ચન નંબર 10 જોઈએ, આપેલા શબ્દોના વિરોધી શબ્દ કૌંસમાંથી શોધીને લખો. બરાબર, એ કૌંસમાં આપેલા છે ગો, ફાસ્ટ, હોટ અને બિગ. તો પહેલું છે કોલ્ડ, તો એનું વિરોધી થશે હોટ. સેકન્ડ નંબરમાં કમ, તો એનું વિરોધી થશે ગો. થર્ડમાં જોઈએ સ્લો, તો એનો વિરોધી થશે ફાસ્ટ. અને ફોર્થમાં જોઈએ સ્મોલ, તો એનો વિરોધી થશે બિગ. તો આજનું પેપર અહીંયા મિત્રો પૂરું થાય છે. આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મિત્રો. જય હિન્દ, જય ભારત.